રામ પરણીને આવ્યા ને અયોધ્યામાં, એટલે જાનમાં બાપુ ઇન્દ્રથી ને બધા હતા. એમાં ઇન્દ્રને બધાને એમ થયું કોઈ દી આ બાજુ આવ્યા નથી, કે અયોધ્યા કેવી હતી એનું નાની વાત કરું તમને. એટલે હાલો કે અયોધ્યા જોવા જાય. અયોધ્યામાં ફરતા થાય, એમાં તમને કોઈ બારોબાર એવો મહેલ, ઇન્દ્રનો મહેલ નહીં એવો. ઇન્દ્રને થયું કારું આ બારોબાર કોણ હશે. અંદર ગયા હતા કે આવો આવો આવો, બેસાડ્યા. શું લેશો? ઠંડુ ગરમ ખાય. કીધું કે આનું સારું શરબત હોય એ લાવો. એમ સરસ તમને કહું સોનાના ગ્લાસમાં શરબત આવ્યું. શરબત પીતા પીતા જોયું ને ત્યાં આમ ઇન્દ્રએ નજર ફેરવી ને ખીલ્ય ઢોલ જોઈ ગયું છે. સાહેબ જ્યાંના રખેહરના આવા મેલ હતા એને રામરાજ કહેવામાં આવે. મારો કહેવાનો શું, રામ જીવતા શીખવાડે, કૃષ્ણ મરતા શીખવાડે. અને ભગવાન રામ એની લીલા ચાલુ કરે. જ્યાં સુધી ભગવાન રામ ના આવે ત્યાં સુધી માં કઈ અને મહારાજ દશરથ બાપુ કોઈ દી જમે નહીં. જમાના ટાણે રાઘવની હાજરી હોવી જોઈએ. એક દિવસ ટૂંકી વાત લઈ લો, બપોરનો સમય છે, રસોઈ તૈયાર છે, મહારાજા સ્વયં કક્ષમાં એમ કહેવાય પધાર્યા છે. માં કઈ ભોજન લેવા માટે આમંત્રણ દેવા આવે છે, અને માં કઈ ને ભગવાન રાઘવની રાહ છે. મહારાજ દશરથ માણસોને મોકલે છે, ક્યાં છે રાઘવ, બોલાવો એને. એને કેવો જમવાનો વખત થયો છે. અને માણસો જાય છે ગોતતા ગોતતા, એમ કહેવાય ગામને જાપે, અવધના જાપામાં રાઘવ છે, ગેડી દડે રમે છે મિત્રો સાથે. અને માણસોએ જઈને બાપુ એટલું કીધું, રાઘવ આપના પિતા બોલાવે છે. રસોઈનું ટાણું થયું છે, જમવા પધારો. રાઘવ રમતા રમતા ન્યાલી જવાબ આપે, હું નહીં આવું, મારી માથે દાવ ચડ્યો છે. એક જાય, બીજો આવે, બીજો જાય, ત્રીજો આવે. અને અંતે રાઘવ ખીજાઈને બોલ્યા, ના પાડું છું ને, મારી માથે દાવ ચડ્યો છે. હું દાવ દીધા વગર આવું તો મને બીજી વાર ભાઈ બંધો રમાડે નહીં. આ લીલા એની છે. હું દાવ દીધા વગર જો આવું તો મને પાછા મારા ગોઠિયા મને રમાડે નહીં. એ 5 જણા પાછા આવ્યા. અને છેલ્લે મહારાજ દશરથે કઈ સામું જોયું, કઈ આપ જાઓ. સાંભળજો, જે અવધની બજારમાં બાપુ નીકળે તેથી જાજમું પથરાતી હોય અને 22 દાસીઓ બે બાજુ એમ કહેવાય બહાર ઢોળતી જતી હોય, એ અવધની મહારાણી. આ જેવો મહારાજ દશરથના મોઢામાંથી શબ્દ નીકળ્યો, કઈ આપ જાઓ, અને તેથી ઉઘાડા પગે કઈ બજારમાં દોડી દીધી. સાહેબ ગામને જાપે આવી, ગામને ગોંજરે આવી, રાઘવ આપણા પિતા બોલાવે. પણ માં કઈને જામ દોટ કાઢતા આવતા જોયા, અને તેથી ગેડી દડાનો ઘા કરીને રાઘવે હામી દોડી દીધી. માં ભેટી ગયા, રાઘવ આપણા પિતા બોલાવે છે, જમવાનો વખત થઈ ગયો છે. માં સાંભળજો, ગામનો જાપા સિવાય કોઈ સાંભળતું નથી. કેવલ માં કઈને રાઘવ જ્યાં વાત કરે છે. માં એક વાત કહું, મારા પિતાએ કહ્યું તમને કે બોલાવી આવો. હા માં હું નહીં આવું. રાઘવ હું આવી છું તમને બોલાવ તેડવા માટે, અને આપ ના પાડો છો. માં હું આવું એક શરત. કઈ શરત? તારે મને વચન આપવું પડે. અને તેથી કઈ એટલું બોલ્યા થયા, રાઘવ હું કઈ નગરની કૌરી છું, પણ અત્યારે રઘુકુળની વવારો છું. અને આ કુળની મને ખબર છે, આ કુળનો નિયમ છે, પ્રાણ જાય પણ વચન ન જાય. એકવાર વચન દેવાઈ ગયું હોય, માગી લે. આ દીકરો મા પાસે માગતો હું વચન ના આપું તને બેટા. માગ કે માં વિચાર કરી લેજે, 100 ગણને ગાળી લેજે આ વાતને. દીકરો માગતો હોય એમાં માને વિચાર કરવાનો રાઘવ હોય નહીં બેટા. માગ શું માગીશ તું? માગી શું માગી લેશ? પ્રાણ કાઢી દઉં? માં પ્રાણ કાઢવા હાવ હેલા છે, પણ આ તારા રામને વચન દેવું અઘરું છે. કે પણ એવું ક્યું વચન છે ઈ તો કે પ્રાણથી વધારે મોંઘું હોય? કે હા માં પ્રાણ કાઢવા ઈ તો હેલા છે. સામાન્ય માણસ આપઘાત કરીને કાઢી નાખે છે પ્રાણ. એ તો મૂર્ખાઈ છે માં, એ જીવન નથી.
આયુષ વગરનું જીવને કાઢી નાખવું એ તો મૂર્ખાઈ છે, કમજોરી છે, કાયરતા છે. રાઘવ કહેવા શું માગે છો કે સાંભળી લે માં એવું વચન માગવા જાઉં છું અને આપ જાણો છો હું કોણ છું, બીજું કોઈ જાણતું નથી. મારી માં છે ને એ તો મને પ્રેમથી રાઘવ રાઘવ કહે છે, પણ સાંભળી લે માં કઈ કઈ કે તું જે રીતે મને પ્રેમ કરે છો એમાં મને એટલી ખબર પડી કે તું મને ઓળખી ગઈ છો. કે સાંભળ બેટા, માં તો ઓરડામાં હતા કૌશલ્યા, પણ કાગભૂષણડી અને શિવ જેદી આવ્યા તારો જન્મ થયો ત્યારે હું ઓળખી ગઈ હતી કે આ તો કાગભૂષણડી શિષ્ય બન્યો છે અને મહાદેવ ગુરુ બન્યા છે. અને તારા હાથમાં જે પૂરી લઈને જે વયો ગયો બીજો કોઈ નહોતો, એ કાગભૂષણડી મહારાજ પોતે હતા. અને તમે પૂરી લઈ હાટે એમ કહેવાય કે પૂરીનું બાનું દેખાડી અને તમે જે ફળિયામાં રમવા આવ્યા અને ત્યારે જે દર્શન કરતા હતા ને મહાદેવને હું ઓળખી ગઈ છે. આજ અમારા ફળિયામાં રમાઈ કોઈ નાની હુની હસ્તી નથી. હું ખોટી તો નથી ને રાઘવ, આમાં પણ કોઈને કહેતી નહીં. તું કોઈને કહેતો તને રાઘવના સોગંદ છે. અને ત્રીજી વાત, હવે તો જે માગું આપણે ના જ નથી પાડી મેં તને કે સાંભળી લે માં, સૂર્ય ચંદ્રના તેજ રહેશે ને ત્યાં સુધી જગત તને કલંકીની કિંદ બોલાવશે. આવું અઘરું માગવું છે. અને તેથી માં કઈ એટલું બોલ્યા હતા કે રાઘવ મને હરખ થાય બેટા, એક દીકરાની એક બ્રહ્મની લીલા માટે જો મારે એક પાત્ર બનવું પડતું હોય, માગી લે શું જોવે છે. વચન આપ્યું તને માં, વાર છે પણ કહું છું એ રીતે માગવાનું છે તમારે. કે બોલ કે મારા પિતાજી પાસે તમારા 2 વચન બાકી છે? કે હા, એ વચન હું કહું માગવાના છે. જે મારા પિતા પાસે તમારા 2 વચન બાકી છે, આજે તમારો રામ કહે ને એ રીતે હું કહું તેથી માગવાના છે માં. કે મારો રાઘવ કહે ત્યારે માગો, એમાં શું વાંધો? કે માં સમય આવે આખે અયોધ્યા એમ કહેવાય કે હણગારાઈ ગઈ હોય અને તારો રામ ગાદીએ બેસવાનો હોય ત્યારે તારે વચન માગવાનું છે. પહેલા વચનમાં રામને ગાદી નહીં, ભરતને ગાદી, મારા ભાઈને ગાદી. એટલે માના શું થયું બાપુ ખબર કે આ એ ભરતને એટલો બધો પ્રેમ કરે છે ને એટલે કદાચ રામને ભરત પ્રત્યે વધારે લાગણી છે. હું રામને બહુ રાખું છું એટલે એને આ એક થોડીક લાગણી કે કાંઈ વાંધો નહીં રાઘવ, ભરત ગાદીએ બેસે તું ગાદીએ બેસે એમાં શું ફરક પડવાનો હતો? તમે બે મારી આંખો છો બાપ. હવે બીજું વચન, કે બીજું વચનમાં અતિ અઘરું છે. બીજા વચનમાં મને 14 વર્ષનો વનવાસ. રાઘવ આ શું બોલો બેટા? આ માગતા પેલા પ્રાણ મારા વયા જાય અને પ્રાણ નહીં હોય અને વચન દીધા વગર પ્રાણ ટકાવવાની જવાબદારી માં તારી છે. તને પગે લાગીને કહું કે તું મારા માટે વચન નહીં માગે તો હું વનમાં કેવી રીતે જઈ શકે? વનમાં નહીં જાવ તો ઋષિ મુનિઓનો હથવારો કેમ બને ને પાપીઓનો સંહાર કેમ કરે? કહેવા ગયો તેદી કઈ હૃદય ઉપર પાણો મૂક્યો હતો એટલું કીધું, ઈ વચને માગવા તૈયાર છું, પણ હવે જો તું જમવા આવતો હોતો ભલામાં, હવે તું જમવા આવતો આવે છે, જમે છે સાહેબ. કઈ ને તો તેદુનો વનવાસ હતો સાહેબ. તેદુનું જમીન કોઈ દી જમી નહોતી. હજી રામની ગાદીનું મોઢું થાય તો સારું, હજી રામની ગાદીનું મોઢું થાય. અને એક સમય બાપુ આવીને ઉભો રહી ગયો. માવતર ને દીકરાઓ પરિવાર સાથે કેવો પ્રેમ હોય. આખી અયોધ્યા હણગારાણી છે. મહારાજ વશિષ્ઠે કહી દીધું છે કે આવતીકાલે ભગવાન રામને ગાદીએ બેહાડવાના છે. ઋષિ મુનિઓને આમંત્રણ દેવાઈ ગયા છે, રાજા મહારાજાઓને આમંત્રણ દેવાઈ ગયા છે. ભરી કચેરી એમ કહેવાય સવારના પોરમાં ભરાણી છે. આખી અયોધ્યા નવા વસ્ત્રો પહેરીને તૈયાર થઈ છે. પોતપોતાની રીતે હવની રીતે એમ કહેવાય તોરણો બાંધ્યા છે. ગામના ચોકમાં મોતીઓથી ચોક પુરાણા છે. સાહેબ અયોધ્યામાં કોઈ ગરીબ નહોતું. ટૂંકી વચ્ચે વાત કીધું કે રામ પરણીને આવ્યા ને અયોધ્યામાં, એટલે જાનમાં બાપુ ઇન્દ્રથી બધા હતા. એમાં ઇન્દ્ર ને બધાને એમ થયું કોઈ દી આ બાજુ આવ્યા નથી. કે અયોધ્યા કેવી હતી એનું નાની વાત કરું તમને.
એટલે હાલો કે અયોધ્યા જોવા જાય. અયોધ્યામાં ફરતા થાય એમાં તમને કોઈ બારોબાર એવો મહેલ, ઇન્દ્રનો મહેલ નહીં એવો. ઇન્દ્રને થયું કારું આ બારોબાર કોણ હશે? અંદર ગયા હતા કે આવો આવો આવો, બેસાડ્યા. શું લેશો? ઠંડુ ગરમ ખાય. કીધું કે આનું સારું શરબત હોય એ લાવો એમ. સરસ તમને કહું સોનાના ગ્લાસમાં શરબત આવ્યું. શરબત પીતા પીતા જોયું ને ત્યાં આમ ઇન્દ્રએ નજર ફેરવી ને ખીલ્ય ઢોલ જોઈ ગયું છે. સાહેબ જ્યાંના રખેહરના આવા મેલ હતા એને રામરાજ કહેવામાં આવે. મારો કહેવાનો શું ત્યાં શબ્દ વાપર્યો છે મારે ન બોલાય. શ્વાનની ઘોડે ઇન્દ્ર બારો નીકળી ગયો. લીપાતો લીપાતો કોઈ મને ભાળી ન જાય, બારો નીકળતા તેમ. હા, ઇન્દ્ર જેવા જો ભોઠા પડી જતા હોય એવા તો એમ કે ભાઈ નાનામાં નાના માણસના મકાન હોય. આવી અયોધ્યાને હણગારવામાં હું ખામી છે વાત અહીં કહું તમને. અયોધ્યા કેવી હિલોળે ચડી છે. અને આમ જ્યાં મહારાજ દશરથે જ્યાં નજર ફેરવી તો બાપુ બધાય દેખાતા હતા, એ કઈ કઈ નહોતા દેખાતા. પહેલા તો શું થયું કે માન્યતા રાણી છે, કદાચ કંઈક અલગ કંઈક હણગાર હતા હશે, અથવા તો મારા રામ હાટું કંઈક ભેટ એવી તૈયાર કરતા હશે. પણ અતિ વાર લાગી. હવે તો ભગવાન રામને આવવાનો સમય થઈ ગયો હતો અને રામ આવે એ પહેલા કઈ કઈ હાજર હોવા જોવે એવું જોઈએ. અને ભગવાન રાઘવ આવે એ પહેલા મહારાજ દશરથ જેમ કે ભરી કચેરીમાંથી નીકળી ગયા. કઈ કઈના ભુવન બાજુ ડગલા માંડ્યા અને કઈ કઈના ભુવનના જ્યાં દરવાજાને બે હાથે આમ ધક્કો મારી જ્યાં ખોલે છે ત્યાં તો કોપ ભુવન બની ગયેલો છે. કાળા વસ્ત્રો ધારણ કરી અને જેમ નાંગણી ફીંડલું વળીને પડી હોય ખૂણામાં એવી પરિસ્થિતિમાં કઈ કઈને જોયા. કઈ કઈ અવાજ નથી આવતો. મહારાણી શું થયું આપને? અને ધીરે ધીરે ડગલા ભરી અને જ્યાં કઈ કઈ પાછળથી આમ ખંભા પર હાથ મૂક્યો. કઈ કઈ પણ કોઈ નવા મદારીએ તાજી રાફડામાં લઈ નાંગણીને પકડેલી હોય અને હજી ધીરે જ ન થયું હોય અને એને જ એમ કહેવાય કે પૂંછડી પર પગ મૂકે ને જેમ ફૂફાડો મારે એમ કઈ કઈ એમ કહેવાય કે પોતાનો ફૂફાડો. મહારાજ માફ કરજો, મારી સામુ ન જોતા, મારી પાસે તમારે ન અવાય. આજ મહારાણી શું વાત કરો છો તમે? મહારાજ અવડો મોટું જગન હાજરો છે, રામને ગાદીએ બેહાડો છો, મારા દીકરા અત્યારે મોહાળમાં છે, મને નથી પૂછ્યું, મારા દીકરાને નથી પૂછ્યું અને તમે અવડું મોટું કામ કર્યું કે પણ મહારાણી હવે રામને ગાદીએ બેસાડવાના હોય એમાં મુહૂર્ત શું જોવાના હોય? પણ મહારાજ એટલા આનંદમાં તમે એક વસ્તુ બીજી ભૂલી ગયા છો. કઈ વસ્તુ? કે મારા બે વચન બાકી છે આપની પાસે. અરે અરે મહારાજ બસ એટલી વાત. અરે આજ મહારાજ દશરથ એટલા બધા આનંદમાં છે મહારાણી કે બે નહીં 4 માગી લ્યો. આજ સાહેબ રામાયણમાં લખ્યું છે ભોળાભાઈ, મહારાણી કઈ કઈ એટલું બોલ્યા, મહારાજ આ 2 ખમી શકો તોય ઘણું છે, 4 ની ક્યાં કરો છો? આ પેલા 2 હું માગું તો સાંભળી લ્યો, તમે માગી લ્યો મહારાણી, સાંભળી લો મહારાજ. પહેલા વચનમાં તમારા રામને ગાદી નહીં, મારા ભરતને ગાદી. સાહેબ દશરથને અસર નથી થયો, બસ એટલી વાત છે. એમાં શું વાંધો? અત્યારે જ માણા મોકલી અને મહારાજ કહે છે ભરતને બોલાવી લઈ, ભરત ગાદીએ બેસે. હજી ક્યાં રામ ગાદીએ બેસી ગયા છે મહારાજ? એ તો મારો રામે રાજી થશે. હવે બીજું વચન કહો, સાવધાન મહારાજ. કઈ કઈ કહે છે સાવધાન મહારાજ. મહારાણી હા સાવધાન. બીજા વચનમાં રામ ને 14 વર્ષનો વનવાસ. આટલું બોલી કઈ કઈ મૌન થઈ ગયા છો સાહેબ. એટલા મહારાજ દશરથ મનાવે પણ અહીંયા ઉપર પાડો મૂક્યો. કઈ કઈ એટલું જ કીધું, મહારાજ કા હાકો કા ડાકો, બસ મને વધારે બોલાવો. મહારાણી તમારા પગના તળિયા ચાટી લઉં, હું દશરથ છું. દેવોની તાકાત નથી અયોધ્યાની હામી મીટ માંડી શકે. એ દશરથ છું.
મને કાયર ન સમજો. મહારાજ કહા ક્યો ને કાના કહો. મહારાજ મુર્શિદ થઈને પડ્યા છે, કઈ કઈ મૌન ધારણ કરીને પડ્યા છે. ત્રણેય રાણીઓ ભેગી થઈ ગઈ. મહાન કૌશલ્યા કહે છે, રાઘવને બોલાવો. શું થયું માં? કાંઈ નહીં રામ, મારા ભરતને ગાદીએ બેહવાનું કીધું ને કે તારા પિતાથી હરખ બહુ જીરવી ન ક્યાં, એટલે આ પરિસ્થિતિ બની છે. જે રામને રાજ્યાભિષેક, આ અભિષેક શબ્દ બાપુ આવે છે ને, મને હમણાં કોઈ પૂછ્યું, મેં બાપુને પૂછ્યું કે પાંડવોના પક્ષમાં કૃષ્ણ શું કામ હતા? પાંડવોના પક્ષમાં કૃષ્ણ શું કામ હતા? ત્યારે બાપુએ બહુ સારો શબ્દ વાપર્યો કે પાંડવોના દીકરાઓને, પધારો બાપુ પધારો, આવો પધારો બાપુ, આવો પધારો, આવો પધારો. મુળાત ઉપર આવું. પાંડવોના પક્ષમાં કૃષ્ણ કેમ? બહુ સારો જવાબ બાપુ યાદ આવ્યો કે બેટા મહાભારત સાક્ષી છે. પાંડવોના દીકરાને રાતે નબળું સપનામાં નબળો વિચાર કર્યો હોય ને, તો સવારમાં જાગીને એમ કહેતા, હે માં કુંતા, અમને ગાયના ચાણથી ગૌમૂત્રથી અમને સ્નાન કરાવો. આજે અમને નબળું સપનું આવ્યું. નબળા સપના આવે તો દેહ શુદ્ધિ કરવાની જેનામાં તાકાત હોય એની ભેગો કૃષ્ણ હોય. તૈયાર થઈ ગયા ભગવાન રામને એમ કહેવાય અભિષેક કરવા માટે. જે વલ્કન પહેર્યા છે અને ધન્ય છે જગદંબા જાનકી હારો તૈયાર થયા. ત્રણેય માતાઓ કે તું રહેવા દે ને બેટા. મહારાજ દશરથ બેઠા થાય છે. રાઘવ, રામ, લક્ષ્મણ બહુ વાત તો આપ જાણીએ, કરવા બેસે તો પણ આજે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ છે અને 9મે દી રામ જન્મવાનો છે. ચૈત્ર મહિના શક્તિની ઉપાસનાના દિવસો છે. તેમના સારથીને કહે છે દશરથ રાજા, જાઓ નદીના સામા કાંઠા સુધી જઈ નિમિત્ત પૂરતું વનવાસ દઈને અને મનાવીને પાછા લેતા આવજો. અયોધ્યા આખી હારે હાલી છે, પણ પરિસ્થિતિ કેવી થઈ? જેને આનંદ હતો, જેને ઉમંગ હતો, રામને જે રાજ્યાભિષેક સાથે રાજાના રૂપમાં જે અયોધ્યા તલખી રહી હતી મીઠું માંડી માંડી, અને કે હમણાં અયોધ્યાનો જેના માથા ઉપર એમ ક્યાંક મુગટ હશે, અને એવા રામને આગળ જોઉં અને હારે જગદંબા જાનકી હશે. પણ રામ, લક્ષ્મણ અને જાનકીને જ્યાં ત્રણેયને જોયા પણ વનવાહના વેહમાં જોયા. અને રામ હાલી નીકળ્યા વનમાં જવા માટે. એવી હાલી રે અયોધ્યા રામને બોલાવવા. મોલા
ભલા તુમ બોલ્યા કાળા કાગ રે હાલી રે એ વિહાલી રે અયોધ્યા રામને વળાવવા માણસ ભાષામાં તો અસર થઈ પણ પ્રકૃતિમાં અસર થઈ ગયો કેવું થયું એવા ટોડલે બાંધેલા તોરણ તૂટ્યા એવા ટોડલે બાંધેલા તોરણ રાતવાસો રોકાણા છે. સુમંતજી હવે ભગવાન રામને પગે લાગીને કહે છે પ્રભુ આપના પિતાએ મને કીધેલું સોગંદ આપ્યા છે એવું લાગે તો તમે 14 દિવસ રોકાવ તેમ પાછા ફરો. સુમંત ઘણું રોકાણા. સુમંતનું માન્યા નહીં. સુમંતને સૂતા મૂકીને અયોધ્યાને સૂતી મૂકીને ભગવાન રામ વન વિદાય કરી સુમંત પોતાનો રથ લઈ પાછા ફર્યા. બાપુ રસ્તામાં 5 ઘોડામાં એક ઘોડાએ પ્રાણ છોડી દીધા અને સૂર્યના ઘોડા ઉભા રહી ગયા હતા. તેથી એટલે સૂર્યનો રથ જ્યાં થંભી ગયો અને ભગવાન નારાયણ વરુણને પૂછે છે કે વરુણ સારથી આ ઘોડા કેમ ઉભા રહ્યા? પ્રભુ એ તો ઘોડાને પૂછી તો ખબર પડે. અને અશ્વને પૂછે છે કેમ ઉભા રહ્યા? કે પ્રભુ માફ કરજો, આજ એક વ્યક્તિ અમારા કુળને ઉજાડી નાખ્યું છે. આજ અમારા કુળના એક ઘોડાએ રામના વિયોગમાં પ્રાણ ત્યજી દીધા છે. હવે નારાયણને વરુણ પૂછે છે પ્રભુ યશ્વ કોણ? કે રામ પ્રેમી હતો. એની ઈચ્છા એવી હતી કે રામ જેથી છત્રપતિ બને તેથી મારા ઉપર બેસે અને હું રામનો ઘોડો થઈ અને રામને સાથે મારા કુળને દીપાવનારો સૂર્યવંશ રાઘવ મારો સૂર્યવંશ છે. મારા દીપાવનારો યશ હતો. એની આશા પૂરી ન થઈ કે આ તો વનમાં વયા ગયા, હું 14 વર્ષ કેમ કાઢું? એ વિયોગમાં ઘોડાએ પ્રાણ મૂક્યા. અને મેં પૂજ્ય બાપુ પાસેથી સાંભળ્યું છે કથા બીજે નહીં હોય. પછી વરુણ સૂર્યદેવને પૂછે કે હવે પાછો કોઈ સૂર્યના ગોળા જેવો જેથી આ પૃથ્વી પર જન્મશે તેથી એનો અશ્વથી ચેતક બનીને પાછો આવવાનો છે. સાહેબ આ ચેતક એ અવતાર હતો મહારાણા પ્રતાપ. સાહેબ એક પશુ, એક મારો કહેવાનો અર્થ છે કે એક પશુ, એક પ્રાણી એ પણ એમ કહેવાય કે પ્રતિક લઈ લે કે હું આમ જ જીવીશ. આ વ્રજની ગાયોને બીજા અવતારમાં ગોપીઓ થવું પડે. કલ્પના તો કરો સાહેબ. વાહળી હારે જો એને મેણા લાગતા હોય કે વાહળી તું કેટલી ભાગશાળી છો કે કૃષ્ણ એની આંગળીઓ હારે તમે રમાડે છે. તારા હોઠ એના હોઠ ઉપર તો રાખે છે. બાંસુરી તું બેરનભાઈ તું અમારી વેરી થઈ ગઈ છો
કે જેટલો અમારી સામો કૃષ્ણ નથી જોતો એટલો તારી સામો જોવો છે. અને ત્યારે વાહળી બોલે નહીં, પણ વાહળીએ કીધું કે જેના નામ પર વિંધાઈ જાવ ને, અંદરથી પોલા થઈ જાઓ, અને પછી એ જેટલી ફૂંક મારે એટલા વાગો, ખોટી હવા ન રાખો ને તો એ હોઠ ઉપર રાખશે, અને એના નામ માટે વિંધાઈ જાઓ. પાત્રો ખુલ્લા મૂકી ગયો. હવે તું હે કૃષ્ણ, તું જેટલી હવા ભર એટલું. નહીતર આપણે વાહ ભહું કહેવાય. અમુક કૂતરું એની એની પૂછડી હલે ને ભહે. આપણે તો બધા વાડીઓમાં રહેનાર જ, આપણે ખબર હોય વાહ ભહું જેને કહે. કોઈ ન હોય, પવન આવે તોય ભણતો હોય. હવે એને મૂંગો કરવા કાં એને જોડો મારવો પડે ને કાં આપણે જોડો ઊંધો મૂકવો પડે. ખાહડે ન ચડવું. અને સાહેબ મહારાજ પાસે જ્યાં આવે છે રથ, 4 અશ્વ લઈને આવે છે સુમતજી. મહારાજ દશરથ પૂછે છે, પ્રભુ માફ કરજો, આપનું વચન હું ન પાળી શક્યો, રામને પાછા ન લાવી શક્યો. કહી રામ રામ કહી રામ, 3 વાર રામ રામ કહી અને મહારાજ દશરથે ખોળિયા મને પ્રાણ કાઢી. સાહેબ આ બાપ દીકરાનો પ્રેમ. પછી તો આખી વાત ટૂંકી વાત લઉં. એ જ રામ 14 વર્ષ પૂરા કરીને પાછા આવે. તેથી આખી અયોધ્યા પાસે ભગવાન રામના હામૈયા લઈને આવી હતી. પણ ભગવાન રામે જ આમ નજર ફેરવી તો સાહેબ એની અયોધ્યા પાસે દેખાતી હતી, પણ 2 વ્યક્તિ નહોતી દેખાતી. એક પિતા દશરથ, એના તો સમાચાર એને મળ્યા ને આ પિંડદાન ભગવાન રામે ખુદે કરેલું સાહેબ. ઘણા કોઈ એમ કહે ને કે આપણે આ કારજ બંધ કરવા જોવે. ના, હા વ્યવસ્થામાં ફેરફાર કરો, હું એમાં ચોક્કસ કહીશ. વ્યવસ્થા નાનો માણા ન કરી શકે એવું ન કરો. પણ જે માવતરે 15 વર્ષ આપણે ખંભા ઉપર ફેરવ્યા હોય એના માટે તમે 12 દી બેહી નો એકો ભલામણા કેવી વાત કરો છો? એવા કેવા બીજી થઈ ગયા? હા, વ્યવસ્થામાં ચોક્કસ ફેરફાર કરો. બધાની ઘેરે કાલા ન હોય, માફ કરો, બંધ કરો. 100% સુવિધા લાવો. એટલું બધું ખોટો ખર્ચો ન થાય. પારિવારિક પૂરતું કદાચ જમણવાર રાખી શકો. પણ ભગવાન રામ જેથી પિંડદાન દેતો હતો ને, તેથી પિંડ લેવા માટે દશરથ રાજાનો એકનો હાથ બારો નહોતો નીકળ્યો. તેથી 1000 હાથ બારા નીકળ્યા હતા. અને પૂછવામાં આવ્યું કે 1000 હાથ કોના છે? રામના વડવાઓના. કે કેમ અત્યાર સુધી કોઈ પિંડદાન નહોતું કર્યું? બધાએ કર્યું હતું પણ અમે સ્વીકાર્યું નહોતું. કે કેમ? કે અમારા પુણ્ય ઉપર અમને ભરોસો હતો કે અમારા ખોરડે કેદી બ્રહ્મ તો જન્મ લેવાનો છે, અને જેથી ઈ તર્પણ કરે ને તેથી એના હાથે અમારે પિંડદાન લેવા છે. એ અમારા પુણ્ય ઉપર ભરોસો હતો. પણ આ બધા નજર ફેરવી મેં કહું કે એ ભોળાભાઈ ભગવાન રામે જ્યાં નજર ફેરવી દશરથ નહોતા દેખાતા, તેના જ સમાચાર હતા. પણ બીજા કઈ નહોતા દેખાતા. અને ધ્રાસકો પડ્યો કે હાય હાય મારી માં કેમ નથી? 100 રૂપિયા ગામની સામે હાજર રહ્યો છે, અને મૂળ રામ એમ કહેવાય ગયો કે કઈ ના ભુવને ભોગ્યા છે. સાહેબ આ દરવાજા 2 વાર ઉઘડ્યા છે. અને સાહેબ માવતરો હામાં કેવા હોય? ભરત મહારાજ ને બધા જયારે ભગવાન રામને મળવા ગયા વનમાં, બાપુ આ ઘટના મને બહુ ગમે છે. તેથી જનક રાજા આવ્યા છે, સીતાના માં પણ સાથે છે, મળવા આવ્યા છે. હવે સાંભળજો, અડધીક રાત સુધી સીતાજી માં કૌશલ્યાને ના પગ કચર્યા, સાસુની સેવા કરી કે તમે એક દી રોકાવાનું છો ને તો એક દી મને સેવા કરવા ગયો. અડધીક રાત થઈ ને પછી સીતાજીને કીધું બેટા આપના માતુશ્રી પણ આવ્યા છે, જાઓ મળી આવો. અને માને મળવા જ્યારે જાય છે દીકરી, હવે કલ્પના કરો તમે, સીતા જેવી દીકરીને જે માએ જનકપુરમાં ઉછેરીને મોટી કરી હોય, અને જેના સંયમવર માટે પૃથ્વીના ગોળા ઉપરનો એક પણ રાજા બાકી ન રહ્યો હોય,
અને એવી દીકરીને લગ્ન પછી સીધો વનવાસ મળે, એ માને કેવી તકલીફ થઈ છે. જ્યાં માના તંબુમાં માં જાનકી જ્યાં પ્રવેશ કરે છે, પાછળ કૌશલ્યાજી જાય છે. કૌશલ્યાજી સીતાજીના માતાને બધ ભરીને રડે છે, બહેન મને માફ કરજો, અમે તારી દીકરીને હાચવી ન ગયા. મહારાજ જનક પધારે છે. માં કૌશલ્યાને કહે છે, માં આવું ન બોલો, એ તો ઈશ્વર જ નક્કી કરી શકે શું થાય, પણ કે અમે શું કરીએ. સીતાને મેં બહુ મનાવી પણ એ માન્યા નહીં. અને જે દીકરીની ઉપર વનવાસનો, ટૂંકમાં હાદી ભાષામાં કહું તો ભેખના લુગડા જોયા હોય, અને ત્યારે હવે સાંભળજો, કઈ કઈના માં જે શબ્દ બોલે ને સાંભળજો. કૌશલ્યાને કહે છે, કૌશલ્યાજી એક વાત કહું તમને, કે શું અમારા કરિયાવરમાં કઈ ખામી તો નહોતી ને, અમે જે દીકરીનો કરિયાવર કર્યો એમાં? કે ના, જનકપુરના કરિયાવરમાં શું ખામી હોય? પણ આજ અમને લાગે છે કે અમે કરિયાવરમાં થોડીક ખામી રાખી. અમે અમારી દીકરીના કરિયાવરમાં વલકન નહોતા આપ્યા, નહીતરી વલકને અયોધ્યાના ન પહેરવા પડતી, મારા ઘરના પહેર્યા હોત મારી દીકરી. સાહેબ, આ સાસુ, આ માં, અમે ભૂલી ગયા, માફ કરજો. અમે સીતાના કરિયાવરમાં વલકન ન આપ્યા. સાહેબ, ઈ અયોધ્યાનો પ્રેમ પાછો ઉભરાણો છે. રામ પરત આવ્યા, કઈ કઈના ભુવનમાં પહેલી વાર મહારાજ દશરથે જે દરવાજાને ધક્કા માર્યો હતો, એ આજ રામ દરવાજાને ધક્કો મારે. માં, એ માં શબ્દ જે સાંભળ્યો, ખૂણામાં બેઠેલી માં કઈ કઈ ધીરે ધીરે આંખોના પોપસા ઉસા કર્યા. કોણ? રાઘવ? હામાં તને કરોડ દિવાળી આવી ગયો બાપ, દોટ દીધી. માં ભીતને ટેકો દઈને ઊભી થઈ છે. માં કઈ કઈ ના ચરણ સ્પર્શ કર્યા, કઈ કઈ બથમાં લીધો. આવી ગયો તને કરોડ દિવાળી રાઘવ? હા માં. પણ માં આખે અયોધ્યા આવે, તું મને હામે એમાં કેમ ન આવી મને લેવા માટે? રાઘવ, આ કઈ કઈ નો અધિકાર નથી અવધની બજારમાં પગલું માંડી શકાય. રાઘવ, અયોધ્યાની બજારમાં નીકળો તો અયોધ્યાની પ્રજા મને પાણે પાણે મારી નાખે બેઠા, કારણ કે મેં ધણી વગરની અયોધ્યાને કરી, મેં નાથ વગરની અયોધ્યાને કરી. મારા એક વચને અયોધ્યા નાથ થઈ ગઈ બેઠા. માં, હા રામ, તું તો 14 વર્ષ વનમાં રહ્યો હશ બેટા, હું 14 વર્ષ આના ઓરડામાં રહી છું. આમ દિવાલે નજર ફેરવીને સાહેબ તો 14 વર્ષ ગુણ્યા 360 એટલા લીટા કરેલા હતા. રાઘવ રોજ એક લીટો કરી એટલું કોક, હજી તો એક જ દી ગયો, મેં પલ પલ ગીણ્યો છે ઘડીને બેઠા, મારો રામ કારે આવે. ઓહ, હવે તું મને એ કે વનવાસ રામને હતો કે કઈ કઈ ન હતો? અને થોડીક વાર પૂરતું ભૂલી જા કે તારી સામે રામ ઊભો છે. આજ અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે, કઈ કઈ માગી લે, તારે શું જોવે છે? બેટા, પાપડીને કોઈ માગવાનું ન કહેતા. હું પાપણી છું, હું અભાગણી છું, અને મને માગવાનું કયો બેટા તમે? અને ભગવાન રામ એમ કહે છે, તું પાપણી છે ને, તું ન હોત તો મને ખબર કેમ પડત કે બાપ દીકરામાં પ્રેમ કેટલો હોય છે. એમાં કઈ કઈ તું વનવાસ ન માગે તો ખબર કેમ પડત કે પતિ પત્નીમાં પ્રેમ કેટલો હોય છે? તું ન હોત તો ખબર કેમ પડે કે ભાઈ ભાઈમાં પ્રેમ કેટલો હોય છે? માં, તું ન હોત તો મને ખબર કેમ પડત કે ભક્ત હનુમાન કેવો હોય છે? તું ન હોત તો મને ખબર કેમ પડત સુગ્રીવ મિત્ર કેવો હોય છે, જાંબુવંત મિત્ર કેવો હોય છે? માં, તું ન હોત તો ખબર કેમ પડત કે પત્નીમાં પ્રેમ કેટલો હોય છે? અને આજ તો હવે થાય માં કે તું ન હોત તો મને ખબર કેમ પડત
કે જગતમાં દુશ્મન કેવો હોય છે. જનની આ બધો તારો પ્રતાપ છે. આ રામ આ જગતમાં ઓળખાતો હોય ને કઈ કઈ તો એ કેવલ તારા પ્રતાપે ઓળખાય છે. તે જો વચન ન માગ્યું હોત તો રામ અવળો ન થયો હોત. માટે કહું માગે. હવે કઈ કઈ હું બોલ્યા ખબર? મને માગવાનું હવે કોઈ ન કહેતા. રાઘવ, હવે કોઈ દિવસ મને કોઈ માગવાનું ન કહેતા. હું માગવા માટે જા હોઠ ખોલીશ ને તો દશે દિશા ધૂંધળિયું થઈ જાય બેટા. દીકપાળોના હાથમાં લી ધરતીના છેડા છૂટી જશે. નામાં હું કહું છું અને સાંભળજો, માં માગી માગીને માગે શું છે? જે બ્રહ્મને પામી ગઈ હોય એને માગવાનું હોય શું? પછી એક સંતની માને કોઈ દેવી આશા ન હોય, એ ગૌરવ લેતી હોય સાહેબ કે આજ મારો દીકરાને દુનિયા પગે લાગે છે. કઈ કઈ હું કહું છું માગો એમ. રામે ત્રીજી વાર કીધું અને હવે કઈ કઈ માગે છે. માએ શું માગ્યું? રાઘવ, માગવાનું કહેતા હો ને તો બાપ એક વાત કહો કે શું? એક જ માગવું છે તારી પાસે. તમે વનમાં વહી ગયા ને પછી ભરત આવ્યો. ભરતે આવી મને બહુ આકરા વચનો કીધા બેટા. મને આવીને એટલું કીધું કે નાગણી, જેમ નાગણી એના બચ્ચાને જન્મદિન ભરખી જાય તું મને ભરખી કેમ ન ગઈ? હું મોટો થયો એટલે મારે લીધે તે રામને ગાદી માગી. હું તારી કુખે પાણો કેમ ન પડ્યો? મને ડાકણ કીધી, મને નાગણી કીધી, પણ હું કેમ કહું મને આ બધું રામે કીધું? એ તારા વચન ખાતર હાલી ગઈ, પણ હજ તો એટલી થઈ બેટા. છેલ્લે મને એટલું કહીને ગયો કે હે કાળમુખી, મને કોઈ દી મુખ ન દેખાડતી. આજથી તારો ભરત મરી ગયો. આજથી તું મારી માં નહીં અને હું તારો દીકરો નહીં. બેટા તને તો ગુમાવ્યો પણ ભરતને મેં ગુમાવ્યો. ભરત પણ કોઈ દી મને મળવા નથી. અને હવે હે રામ, હવે જો માગવાનું કહેતા હો તો માગું એટલું, પગે લાગીને એટલું કહું, ભરતને કે મને આવીને એકવાર માં કે મારે બીજું કાંઈ નથી જોતું. મને આવીને એકવાર માં કહી દે. કહેવાનો અર્થ માવતરનો પરિવાર ઉપર આ પ્રેમ હોય છે બાપ.